રાજા હતો અને એને અનેક રાણીઓ હતી. અનેક રાણી હોવા છતાં કોઈને પુત્ર હતો નહીં. એટલે રાજા છે એ બહુ દુખી હતો. એવામાં ત્યાં અંગિરા ઋષિ પધાર્યા. અંગિરા ઋષિ પધાર્યા એટલે ચિત્રકેતુએ એની ચિંતા વ્યક્ત કરી કે મારે અનેક રાણી હોવા છતાં મારે પુત્ર નથી. ત્યારે અંગિરા ઋષિએ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞનો જે પ્રસાદ છે એ ચિત્રકેતુને કીધું કે આ તારી મોટી રાણીને આપજે, એને પુત્ર થશે. પણ એટલું યાદ રાખજે, પુત્ર તો થશે, હર્ષ પણ કરાવશે અને શોક પણ કરાવશે. બોલો તમારો શું અનુભવ છે? પુત્ર હર્ષ કરાવે કે શોક કરાવે? જ્યાં સુધી લગ્ન થયા નથી ત્યાં સુધી હર્ષ, અને લગ્ન થયા પછી શોક પણ કરાવે છે. તો આ પ્રમાણે બોલો એની પત્નીને મોટી હતી રાણીને પ્રસાદ આપ્યો અને એને પુત્ર થયો. હવે પુત્ર એને થયો એટલે બીજી અનેક રાણીઓ હતી એ રાજા એને પછી સામું પણ જોવે નહીં. એટલે રાણીઓ વિચાર કરવા લાગી કે આ પુત્ર નહોતો ત્યાં સુધી તો આપણને પ્રેમ કરતો હતો રાજા, પણ જેવો આ મોટી રાણીને પુત્ર થયો એટલે હવે આપણી સામું પણ રાજા જોતો નથી. એટલે મૂળ કારણ એ પુત્ર છે. જો આ પુત્રને સ્વાહ કરી નાખવામાં આવે તો કાંઈ વાંધો નહીં આવે. એટલે બધી જ રાણીએ ભેગી થઈ અને એકવાર એ પુત્રને રમાડવા માટે લઈ આવી અને બોલો એને વિષ આપી દીધું. એટલે પુત્રનો નાશ થયો. એટલે રાજા ફરી રોવા લાગી ગયો. બોલો અંગિરા ઋષિએ પહેલેથી કીધેલું હતું કે પુત્ર હર્ષ પણ કરાવશે અને શોક પણ કરાવશે. એટલે રોવા લાગ્યો. એટલે ફરતા ફરતા પાછા નારદજી અને અંગિરા ઋષિ આવ્યા. અંગિરા ઋષિ અને નારદજી આવ્યા એટલે રાજા કહેવા લાગ્યો કે મારે તો મારો પુત્ર જોઈએ. તો અંગિરા ઋષિ કહેશે કે જો ભાઈ આ સંસારમાં બધું છે એ તો સંયોગ ને વિયોગ થવા વાળું છે. સંયોગ પણ કરાવે અને વિયોગ પણ કરાવે. એટલે તું હવે પુત્રનો મોહ છોડી દે અને ભગવાનમાં તું મન લગાડ. ત્યારે રાજા કહેવા લાગ્યો ચિત્રકેતુ કે નહીં, મારે તો મારો પુત્ર જોઈએ. તો નારદજીએ થોડી વાર એ પુત્રને જીવતો કર્યો અને એની પાસે જ્ઞાન અપાયું. પુત્ર જીવતો થયો અને કહેવા લાગ્યો કે મેં તો ઘણા મારા માતા પિતા મારા ઘણા જન્મો દેવ મનુષ્ય તિર્યક ઘણા જન્મ મેં ધારણ કર્યા છે. એટલે હું કયા મારા પિતાને પોતાના માનું? બોલો 3 યોનિ છે બતાવી, દેવ મનુષ્ય અને તિર્યક યોનિ. જો મનુષ્ય બહુ સારા કર્મ કરે તો એને દેવ યોનિ મળે છે, અને મિશ્ર કર્મ કરે તો એને મનુષ્ય યોનિ મળે છે, અને જો ખરાબ ખોટા કર્મ કરે તો એને તિર્યક યોનિ એટલે પશુ પક્ષીની યોનિ મળે છે. તો છોકરાએ કીધું કે આ સંસારમાં કોણ કોના પિતા અને કોણ કોનો પુત્ર? બોલો ખરેખર વિચાર કરવામાં આવે તો આ સંસારમાં કોઈ કોઈનો છે નહીં. સમગ્ર સંસાર છે એ તો માયાનો ખેલ છે. એટલે કીધું ને માયાનો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો, ક્યારે ફૂટે કઈ ન શકાય તો પંખીડાનો મેળો કોઈ
कोई आज जैसे कोई काल तो पंखेरानो मेलो माटे भजिलो दीन दयाल तो पंखेरानो मेलो। बोलो ऋण संबंधे आ संसार में बधा भेगा थया से ऋण पूरु थई गयुं એટલે કોઈ કોઈને રોકી શકતું નથી। બોલો સંસાર છે એ ऋण સંબંધે બધાય ભેગા થયા છે। ખરેખર આ સંસારનો વિચાર કરવામાં આવે તો કોઈ કોઈનું છે નહીં, છતાં પણ બોલો મનુષ્ય રાત દિવસ મારું તારું કરતા અટકાતો નથી। એટલે કીધું ને पियावा काठे पंत समागमातो महान ईश्वर ने मायानो भेद नते समझातो। पियावा काठे पंत समागमातो पहलू कोण जासे पद मेले निश्चय નથી થાતો। પ્રાણ વળે પાસો મળવાનો, પ્રાણ વળે પાસો મળવાનો નથી વિશ્વાસ રખાતો। પિયાવા કાંઠે પાંથ સમાગમાતો મારું તારું કરતા કાલા કેમ નથી શરમાતો। पियावा काठे पंथ समागमातो। जेम कुवा काठे पक्षीओ पानी पीवा माटे भेगा थया होय छे अने पाछा उडी जाय छे, एम बोलवा संसारमां बधा भेगा थया छे अने पाछा सौ सौने रस्ते चाल्या जवाना छे। એટલે સંસારમાં બહુ મારું મારું કરવાનું નહીં। જો મારું મારું કરશો તો માર ખાવા પડશે અને હંમેશા આપણે તારું તારું કરવાનું। ભગવાન આ બધું તારું છે તો બોલો આ ભગવાન આપણને આ ભવસાગરથી તારી દેશે। એટલે હંમેશા આ સંસાર છે એ તો બહુ વિચિત્ર કહેવામાં આવે છે। બોલો કાયનું કાય હોય અને કાયનું કાય આ ઉત્પન્ન કરે છે। એટલે નિરંતર જે સ્થિતિમાં આપણે સહી એ સ્થિતિમાં આપણે ભજન કરી લેવું જોઈએ। નહીતર બોલો ઘણા હું કહેતા હોય છે કે અમારે એવો સમય આવશે ત્યારે અમે ભજન કરીશું, પણ બોલો એ સમય ક્યારે આવવાનો નથી। આ સંસાર કેવો છે? ઊંટની જેવો આ સંસાર છે। એક વાર એક વ્યક્તિ છે એ મહાત્માજી પાસે ગયો। મહાત્માજીને કહેવા લાગ્યો કે મહાત્માજી મારે બહુ સમસ્યા છે, એનો તમે હલ કરી દો। મહાત્મા કહેવા લાગ્યા કે જો હું આને સીધો સીધો ઉત્તર આપીશ તો આને સમજવામાં આવશે નહીં। એટલે મહાત્માજી કહેવા લાગ્યા કે સારું તું મારી પાસે એક રાત રહેવા માટે આવજે। છોકરો કે કાંઈ વાંધો નહીં। રાત થઈ, છોકરો મહાત્માજી પાસે આવ્યો। એટલે મહાત્માજી છે એ 100 ઊંટ રાખતા હતા। મહાત્માજી કહેવા લાગ્યા કે આજ મારો નોકર છે એ 12 ગામ ગયો છે, એટલે તારે આ 100 ઊંટનો રખેવાળું કરવાનું છે અને આ 100 ઊંટ જ્યારે બેસે તારે ત્યારે સુવાનું છે। છોકરો કે હું તો ગામડાનો છું, મને બધું આવડે છે। છોકરો ઊંટ શાળામાં ગયો, વારા ફરતી ઊંટને બેસાડવા લાગી ગયો। 1 2 3 એમ 10 ઊંટને બેસાડ્યા। ત્યાં 5 ઊંટ પાછળ ઊભા થઈ ગયા। 50 બેસાડ્યા તો બીજા પાછા 20 ઊભા થઈ ગયા। આમ
બેઠા ને બેઠા કોઈ રહ્યા નહીં, બાસ બેસાડે તો બે ઉભા થાય, એમને એમ સવાર પડી ગયો. છોકરો મહાત્માજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારી આખી રાત તો આમનામ ગઈ. ત્યારે મહાત્માએ કીધું કે આ સંસાર ઊંટ જેવો છે, એમાં તમે એક સમસ્યા હલ કરો ત્યાં બીજી બે સમસ્યા ઊભી થશે. કારણ કે સંસારમાં ક્યારે સમસ્યાનો અંત આવવાનો નથી. એટલે જે સ્થિતિમાં આપણે હોઈએ એ સ્થિતિમાં આપણે ભજન કરી લેવું જોઈએ. નહીતર બોલો આપણે સ્થિતિની વાટ જોવા બેસીએ તો સ્થિતિ ક્યારે આવવાની નથી. એટલે આમ પછી છોકરાએ સુંદર ઉપદેશ આપ્યો અને છોકરો પાછો મૃત્યુ એટલે જેનો જીવ ચાલ્યો ગયો. ત્યાર પછી નારદજીએ ચિત્રકેતુ રાજાને શંકર ભગવાનની સ્તુતિ સમજાવી. તે સ્તુતિ કરવાથી તેને રાજાને શંકર ભગવાનના દર્શન થયા. શંકર ભગવાન રાજાને બોધ આપ્યો અને કીધું કે સંપૂર્ણ સંસાર છે એ મારી અંદર કલ્પિત છે. આવો સુંદર બોધ આપ્યો. બોલો સમગ્ર સંસાર છે એ આ ભગવાનની અંદર કલ્પિત છે. ત્યાર પછી આ રાજા એક વખત ચિત્રકેતુ આકાશ માર્ગે પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરી રહ્યો હતો. એમાં એક જગ્યાએ એને જોયું કે ભગવાન શંકર છે એ મુનિ મંડળની વચ્ચે પાર્વતીજીને ખોળામાં રાખીને બેઠા છે. એટલે આ એને જોયું એ ચિત્રકેતુથી જોવાનું નહીં. એને થયું કે જે વિષય જીવ છે એ પણ પોતાની પત્ની સાથે એકાંતમાં બેસે છે અને આ ભગવાન શંકર તો મોટા વ્રતધારી થઈને મુનિ મંડળની વચ્ચે આ રીતે બેઠા છે. એ પાર્વતીજીના કાનમાં એને આ રીતે કીધું. ભગવાન શિવે તો કાંઈ કીધું નહીં, પણ પાર્વતીજીએ શાપ આપ્યો કે તને તારી શ્રેષ્ઠતાનું અભિમાન છે એટલે તું મહાપુરુષોની વચ્ચે રહેવા યોગ્ય નથી. જા તું અસર યોનિની અંદર જન્મ લે. ત્યાર પછી ચિત્રકૂટે માફી માગી. એટલે આ શું બતાવે છે કે આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો ક્યારે પણ કોઈનું અપમાન કરવું જોઈએ નહીં. તો ચિત્રકેતુને જો આવું હોવાથી વિત્રાસુરની અંદર આવી ભક્તિ હતી. ત્યાર પછી સ્વર્ગની અંદર દેવતાનું સ્થાપન થયું. એટલે દેવતાઓનું બધે રાજ્ય થઈ ગયું. એટલે અસુરો છે એ ભટકવા લાગી ગયા. બોલો અસુરોની કોણ માતા છે? દિતિ. એટલે દિતિએ કશ્યપ પાસે ઇન્દ્ર વગેરે દેવોને હરાવે એવી પુત્રની ઈચ્છા કરી. જો કશ્યપને બે પત્ની હતી, દિતિ અને અદિતિ. દિતિના પુત્ર છે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુના પ્રહલાદ, પ્રહલાદના વિરોચન અને વિરોચનના બલિ. તો દિતિએ સારા પુત્રની કામનાથી પુંસવત નામનું વ્રત કર્યું. જ્યાં ષષ્ઠમ સ્કંદની અંદર 19મા અધ્યાયમાં આ વ્રત આવે છે. જો કોઈને સારો પુત્ર જોતો હોય તો આ વ્રત કરે તો એને ત્યાં સારો પુત્ર થાય છે. તો આ રીતે દિતિએ પુંસવત નામનું વ્રત કર્યું અને એને ગર્ભ રહ્યો. આ વાતની ખબર ઇન્દ્રને પડી કે દિતિના ગર્ભમાં મારો શત્રુ છે. એટલે ઇન્દ્રએ એમાં પ્રવેશ કર્યો અને ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. 7 ટુકડા કર્યા તોય એ ટુકડા જીવતા રહ્યા. ફરી એક 7 ટુકડા એના એકના 7 કેટલા થયા? 49 થયા. એટલે 49 જયારે ટુકડા થયા તો એ જીવતા રહ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ તું અમને મારીશ નહીં,
તો ઇન્દ્ર કહેવા લાગ્યો કેમ કે અમે તારા ભાઈ છીએ। ત્યારે ગર્ભના ટુકડા ઇન્દ્ર કહેવા લાગ્યો કે તમે જો મારા ભાઈઓ હો તો મારે મારવાની જરૂર નથી। એટલે ઇન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો અને આ બાજુ દિતિએ 49 ને જન્મ દીધો। દિતિ કહેવા લાગી કશ્યપને કે મેં એક પુત્રની કામના કરી હતી તો આ 49 કેમ થયા? તો કશ્યપ કે હું કાંઈ જાણતો નથી, કોઈ અહીંયા આવ્યું હતું કે હા મારો ભાણિયો ઇન્દ્ર છે એ અહીં આવ્યો હતો। તો પછી કશ્યપ કે એને તમે પૂછો। ઇન્દ્રને બોલાવ્યો, ઇન્દ્રને કીધું કે આ કામ તે કર્યું છે કે હા મેં આ કામ એને મારવા માટે કર્યું છે। તો પછી દિતિ કે એને માર્યા કેમ નહીં? કે મારા ભાઈ હોવાથી મેં એને માર્યા નહીં। તો દિતિ કહેવા લાગી કે જો તારા ભાઈ હોય તો તું એને લઈ જા। તો બોલો ઇન્દ્ર એને લઈ ગયો અને 49 એ વાયુ મૃદગણ કહેવાના। ત્યાર પછી સુખદેવજીને પરીક્ષિત રાજા કહે છે સમપ્રિય સુહિત બ્રહ્મણ ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રિય સ્યાર્થે કતમ દૈત્યા નવદિત વિષિમો યથા। તો આમ આપણે ષષ્ઠમ સ્કંદની કથા સાંભળી। હવે સપ્તમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ। સપ્તમ સ્કંદની અંદર યુતિ એટલે વાસના એનું વર્ણન આવે છે। પરીક્ષિત રાજા કહે છે કે ભગવાન તો સમદર્શી છે, કે સર્વના પ્રાણીના પ્રિય છે, સમાન દ્રષ્ટિ વાળા છે। એટલે તોય સમાન હોવા છતાં ઇન્દ્રને માટે દૈત્યનો વધ શા માટે કરાવ્યો? બોલો ભગવાનને તો બધા સમાન છે। તો આગળ બતાવ્યું નિર્ગુણો પેયજો વ્યક્ત ભગવાન પ્રકૃતિ પર સોમાય ગુણમાવિશ્ય બાધ્ય બાધકતામ ગત। જો ભગવાન છે તો વાસ્તવમાં અજન્મા છે, પ્રકૃતિ પર છે, માયાનો ગુણનો આશ્રય લઈને એ બાધ્ય બાધક ભાવને ધારણ કરે છે। માયાના 3 ગુણ છે, એમાં ચડતી પડતી આવે ત્યારે વૈષમ્ય આવે છે। ભગવાનની અંદર તો બોલો કોઈ વૈષમ્ય કે નૈર્ગણ્ય નામનો દોષ નથી। ભગવાન છે એ તો બધાને માટે સમાન છે। છતાં પણ આપણે કહીએ ને કે ભગવાન ઘણાને આપે છે અને ઘણાને આપતા નથી। બોલો ભગવાનને કોઈની સાથે રાગ દ્વેષ નથી, ભગવાન તો બધા માટે એક સમાન છે। બોલો કુવામાંથી પાણી નીકળ્યું તો એ મરચીના કેરામાં જાય તો એ તીખું થઈ જાય છે, એનું જ એ પાણી હોય બોલો આંબલી પીવે તો એ ખાટું થઈ જાય છે, આંબાના છોડમાં જાય તો એ મધુર બની જાય છે, આંબાના છોડમાં જાય તો તુરું બની જાય છે, અને લીમડાના છોડમાં જાય તો બોલો કડવું બની જાય છે। તો બોલો જળ તો બધામાં સમાન છે, તો કઈ જળને કોઈની સાથે દ્વેષ નથી। એ તો એની પ્રકૃતિ પ્રમાણે એ જળ એવું બને છે। જળ જેમ બધામાં સમાન છે એમ પરમાત્મા છે એ બોલો બધામાં સમાન છે। પરમાત્માને કોઈની સાથે રાગ નથી અને પરમાત્માને કોઈની સાથે દ્વેષ નથી। છતાં પણ બોલો મનુષ્ય એમ કે છે કે અમને ભગવાને ઓછું આપ્યું અને પાડોશીને જાજો આપ્યું। અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવચ મંતૈવ સમ્યક વ્યવસિતો હિ। ગમે એવો દુરાચારી હોય પણ જો ભગવાનનું ભજન એ કરે તો એ હંમેશા એને સાધુ માનવો, કારણ કે એનો નિશ્ચય છે એ બરાબર છે કે ભગવાન સિવાય બીજું કાંઈ પણ છે નહીં। અનન્ય ભાવ ન અન્ય ઇતિ અનન્ય, એટલે ભગવાન સિવાય બીજું કાંઈ પણ છે નહીં। અને બોલો
વિચાર કરો કે ખરેખર આ સમગ્ર સંસારની અંદર ભગવાન સિવાય બીજું કાંઈ નથી, છતાં પણ મનુષ્ય એ સંસારનું ભેગું કરવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે, ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરતો નથી. તમે ગમે એટલું સંસારનું મેળવશો તોય સંસારનું ક્યારેય ભેગું થવાનું નથી, કારણ કે સમગ્ર સંસારનું કોનું છે? ભગવાનનું છે. જો ભગવાનને પોતાના માની લીધા તો બધું જ બોલો પોતાનું થઈ જાય છે. એકવાર એક રાજા દિગ્વિજય કરીને આવતો હતો, એટલે એના મંત્રીને કીધું કે તમે રાણીવાસની અંદર સંદેશો આપી દો કે રાજા દિગ્વિજય કરીને આવે છે, તમારે જે જોઈએ એ એક ચિઠ્ઠીમાં લખીને આપો. તો જે રાણીને કોઈને બંગલો જોતો તો, મોટર જોતી હતી, હાર બાજુબંધ જે જોતું હતું એ બધી જ રાણીઓએ લખીને આપ્યું અને રાજાએ એને આપી દીધું. પણ એક રાણીએ ચિઠ્ઠીની અંદર એકડો લખેલો હતો. રાજા કહેવા લાગ્યા કે પ્રધાનજી, બધી જ રાણીઓને મેં આપી દીધું, પણ આ રાણીની ચિઠ્ઠીમાં એકડો લખેલો છે એ મને સમજાતું નથી. ત્યારે રાજા કહેવા લાગ્યા, પ્રધાનજી કહેવા લાગ્યા કે રાજા, આ રાણી છે એ તમને જ માગે છે. તો બોલો, રાજા મળી ગયા તો એને કાંઈ પણ લેવાનું બાકી રહેતું નથી. એમ જો ભગવાન આપણને મળી ગયા તો આપણે કાંઈ પણ પછી મેળવવાનું બાકી રહેતું નથી. એટલે હંમેશા આપણે બરાબર વિચાર કરવો જોઈએ કે આ સંસારને મેળવવા માટે નહીં, પણ પરમાત્માને મેળવવા માટે હંમેશા પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને જો પરમાત્મા મળી ગયા તો કાંઈ પછી મેળવવાનું બાકી રહેતું નથી. પણ બોલો, મનુષ્યને એ સમજાતું નથી. રાત દિવસ પ્રયત્ન કરે છે કે જે સાથે આવવાનું નથી. બોલો, સાથે નથી આવવાનું તોય પ્રયત્ન કરે છે, અને જો સાથે આવવાનું હોત તો કેટલો પ્રયત્ન કરત. બોલો, આ કાંઈ પણ સાથે આવવાનું નથી તોય મનુષ્ય રાત દિવસ પ્રયત્ન કરે છે, પણ જો આ સાથે આવતું હોત તો મનુષ્ય કેટલો પ્રયત્ન કરત. એટલે નિરંતર આપણે પરમાત્માને મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી શુકદેવજી કહે છે કે ભગવાન છે એ તો અજન્મા, અવ્યક્ત છે, અદ્વિતીય છે, વેર અને કામનાથી તે દૂર છે. અને જે વ્યક્તિ એને વેર દેહ કામનાથી પણ ભગવાનમાં તન મન થઈ જાય તોય એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. બોલો, એવું નહીં કોઈ વેરથી ભજે અને એમાં ભગવાનમાં તન્મય થઈ જાય તોય બોલો એને ભગવાન મળે છે. કોઈ સ્નેહથી ભજે, પ્રેમથી ભજે, જે ભાવથી બોલો ભગવાનને ભજે છે એ ભગવાન એને બોલો મળે છે. અને તારે આ વાત સાંભળવી હોય તો હું તને એક ઇતિહાસ બતાવું છું કે વેરથી, સ્નેહથી અથવા કોઈ કામનાથી પણ ભગવાનમાં આપણું મન લાગે તો ભગવાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ભલે પછી કોઈ પણ હોય, સુર હોય કે અસુર હોય. તે બાબતમાં સુખદેવજી મહારાજજી પરીક્ષિત રાજાને પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા સંભળાવે છે. ભગવાન કહે છે સુખદેવજી કે ભગવાને જ્યારે હિરણાક્ષને માર્યો ત્યારે તેનો ભાઈ હિરણ્યકશિપુ રોષે અને શોકથી સંતપ્ત થઈ ગયો અને દૈત્યોને કહ્યું કે મારા ભાઈનો જે શત્રુ વિષ્ણુ છે હું એને માર્યા વગર મૂકીશ નહીં. કારણ કે એ દેવતાઓને એને પહેલા તો એ સમભાવ વાળો હતો, પણ દેવતાઓએ દોડધામ કરીને પોતાના પક્ષમાં એને કરી લીધો છે. તસ્ય ત્યક્ત સ્વભાવસ્ય ધીરેર્માયાવનોકસ ભજંતમ ભજમાનસ્ય બાલસ્યેવા સ્થિરાત્મન. તે વિષ્ણુ પહેલા ઘણો શુદ્ધ હતો,
નિષ્પક્ષ હતો, પરંતુ એ માયાથી હવે વારા રૂપ પણ લેવા લાગ્યો છે અને પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો છે. બાળકની પેટે જે એની સેવા કરે એની તરફ એ જાય છે, એટલે એનું ચિત્ત હવે સ્થિર રહ્યું નથી. એને હું જરૂર મારીશ. આમ કોણ કે છે? હિરણાક્ષનો ભાઈ હિરણાકશિપુ. એમ એ બધા એના કુટુંબીઓ છે એને આશ્વાસન આપે છે કે હિરણાક્ષ છે એ તો શૂરવીર હતો, એનો કોઈ પણ પ્રકારથી શોક કરવા યોગ્ય નથી. અને કે છે ભૂતાનામિ સંવાસ પ્રકાયામી વસુવ્રતે દેવે નેત્રતનિતાના મુનિતાના સ્વકર્મભે નિત્ય આત્મા વય શુદ્ધ સર્વગ સર્વવિદ પર ધીતે વાસાત્મનો લિંગમ માયયા વિસર્જન ગુણાન. જેમ પરબ ઉપર ઘણા માણસો ભેળા થાય, પરંતુ બધાને મળવાનો થોડો સમય માટે હોય છે, તેવી જ રીતે પોતપોતાના કર્મ વશાત બધા ભેગા થાય છે અને છૂટા પડી જાય છે. અને કીધું કે વાસ્તવમાં આત્મા નિત્ય અવિનાશી શુદ્ધ સર્વ વ્યાપક સર્વગ ઇન્દ્રિયાથી પૃથક, તે પોતાના અવિદ્યાથી દેહાદિની સૃષ્ટિ કરી ભોગોની સાધન સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે. બોલો, હિરણાકશિપુને જ્ઞાન પણ હતું, પણ કેવળ કેવા માત્ર. જો જ્ઞાન હોય પણ જો આચરણમાં ન હોય તો એ કાંઈ પણ કામમાં આવતું નથી. ત્યાર પછી હિરણાકશિપુ કહેવા લાગ્યો કે તમે હવે ચિંતા છોડી દો. એટલે બધાએ ચિંતા છોડી દીધી. હિરણાકશિપુએ અત્યંત સમૃદ્ધિ મેળવવા માટે મોટું તપ કરવાનું નક્કી કર્યું કે હું મોટું તપ કરી અને બધી સિદ્ધિ મેળવું તો હું પછી બધાને પહોંચી વળીશ. આ દુનિયામાં મારે એવું તપ કરવું છે કે મને કોઈ પછી પહોંચી શકે નહીં. આવો વિચાર કરીને મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે ગયો અને ત્યાં તપમાં બેસી ગયો. કહેવાય છે કે એવું હિરણાકશિપુએ તપ કર્યું કે એના હાડક્યામાંથી કીડીઓ કણ લઈને જવા લાગી. ત્યાર પછી બધા દેવતાઓ ડોલવા લાગી ગયા. એટલે બ્રહ્માજીએ એને વરદાન દેવા માટે આવ્યા. કહ્યું ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ભદ્રમ તે તપસિદ્ધોષિ કાશ્યપા વરદો તુમા પ્રાપ્તો વિયતામિશ્ચિતો વર. બ્રહ્માજી કહેવા લાગ્યા કે તારા તપથી હું પ્રસન્ન થયો છું, તે તારું તપ કર્યું હવે સિદ્ધ થયું છે, હું તને વરદાન દેવા માટે આવ્યો છું. ત્યારે હિરણાકશિપુએ સીધું માની એમ જ માંગ્યું કે હું કોઈનાથી મરવું નહીં. ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા કે જો ભાઈ, હું પણ મારા 100 વર્ષ પૂરા થાય એટલે મારે પણ મરવું પડે છે. બોલો, બ્રહ્માજીના કેટલા વર્ષ? 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય એ પૂરું થાય ત્યારે બ્રહ્માજીને પણ મરવું પડે છે. બ્રહ્માજી કે હું પણ અમર નથી. અને આ સંસારનો નિયમ છે કે જે આવે છે એને અવશ્ય જવું પડે છે. એકવાર એક માજી એના છોકરાને લઈને માં પ્રાર્થના કરી. ભગવાન કહે છે નિર્વિરાય પ્રશાંતાય સ્વસુતાય મહાત્મને પ્રહલાદાય યદા દ્રુયેત ધનિષ્યેપી વરોજિતં. ભગવાન દેવતાઓને કહેવા લાગ્યા કે તમે અત્યારે વયા જાઓ, કારણ કે જો મારો ભક્ત પ્રહલાદ છે એ મને મારો પરમ ભક્ત છે, અને એને જ્યારે મારું નામ લેતા અટકાવશે
ત્યારે એની પાસે ગમે એવું વરદાન હશે છતાં હું એને છોડીશ નહીં. ત્યાર પછી પ્રહલાદજી છે કેવા છે બતાવ્યું. બ્રહ્મણ શીલ સંપન્ન સત્ય સંતો જીતેન્દ્રિય આત્મવત સર્વભૂતાના મેકા પ્રિય સુરિતમ. પ્રહલાદજી છે એ બ્રાહ્મણોને ખૂબ શ્રદ્ધાથી માનવા વાળા હતા, બ્રહ્મમાં નિષ્ઠા રાખવા વાળા હતા, એનો સ્વભાવ બ્રહ્મચર્ય વગેરેને પાળવાનો હતો, જીતેન્દ્રિય હતા અને સર્વની અંદર પોતાનો જ આત્મ જોતા. અને એટલો ધન વૈભવ હોવા છતાં એને એનું થોડું અભિમાન હતું નહીં. અને ગુરુની સાથે એ નમ્રતાથી વર્તન કરતા. બોલો અત્યારે સંસારમાં થોડું ધન આવી જાય એટલે ગુરુની સાથે પણ નમ્રતાનો બોલો વિવેક રહેતો નથી. એટલે ભલે ધન સંપત્તિ હોય એ સારી વાત છે, પણ ક્યારે આપણે એનું અભિમાન કરવું જોઈએ નહીં, એનું અભિમાન આપણે અંદર આવવું જોઈએ નહીં. ત્યાર પછી કહેશે કે એકદા સુરરાટ પુત્ર મંક મારો પાંડવ પ્રયત્ન કચ્યતામ વચ્ચ મન્યતે સાધુ યદ ભવાન. હિરણ્યકશિપુ પ્રહલાદજીને ગોદમાં લઈને પૂછ્યું કે પ્રહલાદ તને શું સારું લાગે છે એ તું મને બતાવ. ત્યારે પ્રહલાદજી કહેશે તત્સાધુ મન્યે સુરવર્ય દીનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહાત હિત્વાત્મપાતૌ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ્ધરિમાશ્રયેત. હે પિતાજી, મને તો એવું સારું લાગે છે કે આ અંધકાર ભરેલું ઘરને છોડીને વનમાં જઈને તપ કરવાનું સારું લાગે છે. બોલો આ શા માટે કીધું કે એને ભક્તિ કરવા દેતા ન હતા. અને જો ઘરની અંદર ભક્તિ થતી હોય તો બોલો ઘર બહાર છોડવાની કાંઈ જરૂર નથી. આ તો પ્રહલાદજીએ એટલા માટે કીધું કે એને આ ઘરની અંદર ભક્તિ ન થતી, એટલે એને કીધું કે આ ઘર છોડીને મને જંગલની અંદર પરમાત્માનું ભજન કરવાનું સારું લાગે છે. એટલે હંમેશા મનુષ્ય શું કરવું જોઈએ? ઘરને જ મંદિર બનાવી દેવું જોઈએ, એટલે ક્યાંય પણ જવાની જરૂર પડે નહીં. ઘરની અંદર નિરંતર સત્સંગ થવો જોઈએ. હંમેશા પરમાત્માનું ભજન પૂજન બધું જ ઘરની અંદર થવું જોઈએ. બોલો આ બધું વસ્તુ ઘરની અંદર થતી હોય તો એ સ્વર્ગની સમાન જ કહેવામાં આવે છે. આવું કહેવાથી હિરણ્યકશિપુને ગમ્યું નહીં, એટલે હિરણ્યકશિપુએ એને ભણાવવા વાળા ગુરુ હતા, એને બોલાવીને કહ્યું કે આવું તમે કેમ એને શીખવાડો છો? આવું શીખવાડવાનું તમને કોને કીધું તું? એને તમે રાજનીતિ શીખવાડો, આ બધી ભક્તિ ભાવ એને શીખવાડવાની જરૂર નથી. ત્યારે એને ભણાવવા વાળા કહેવા લાગ્યા કે તમારા પુત્રના સંસ્કાર અંદરથી જ ભરેલા છે. ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું દૈત્ય ચંદન વને જાતોયમ કંટક ધ્રુમ યન્મૂલોન્મૂલ પરશોર વિષ્ણુર નાલાયિતોર્ભક. હિરણ્યકશિપુ કહેવા લાગ્યો કે આ તો ચંદન વનની અંદર કાંટો થયો. બોલો ચંદન વનની અંદર કાંટો થયો કે કાંટાના વનની અંદર ચંદન થયું? પણ બોલો જે વ્યક્તિ પાપી છે, દુરાચારી છે, એને તો બીજા જ ખરાબ લાગે છે. ઘણા લોકો બોલો દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, એ શું કે આ તો બધા ભક્તિ પાછળ ખોટા પડ્યા રહેશે, કાંઈ એમ કાંઈ ભગવાન મળવાના નથી. બોલો એને તો એમ જ લાગે છે કે અમે જ સારા
છે એમ હિરણ્યકશિપુ કહેવા લાગ્યો કે આ તો ચંદન વનની અંદર કાંટો થયો, પણ એને ખબર નથી કે કાંટાના વનની અંદર આ ચંદન છે. ત્યાર પછી હિરણ્યકશિપે કહ્યું કે આને તમે થોડા દિવસ ભણવા લઈ જાઓ. પ્રહલાદજીએ બધું રાજનીતિનું ભણાવ્યું, પણ પ્રહલાદજીને રાજનીતિ ગમી નહીં. પ્રહલાદ તો ભગવાનનું ભજન કરતા અને બીજાને કરાવતા. એક દિવસ ફરી હિરણ્યકશિપુએ પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, પ્રહલાદાનુચ્યતામ તાત સ્વધિતમ કિંચિદુત્તમં કાલે નેતાવતાયુષ્મન યત્શિક્ષત ગુરોર્ભવાન. હિરણ્યકશિપુ પ્રહલાદજીને કહેવા લાગ્યા કે તને ગુરુએ શું ભણાવ્યું તે તું મને બતાવ, તો એ મને સાંભળીને આનંદ થશે. ત્યારે પ્રહલાદ કહેવા લાગ્યો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મા નિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચેન્નવલક્ષણા ક્રિયતે યદ ભવત્યદ્દા તન્મન્યેતિ તુમુત્તમં. હિરણ્યકશિપુને કીધું કે હિરણ્યકશિપુએ કહ્યું કે ભણવાનું સારું લાગે, તો પ્રહલાદે કહ્યું કે મને તો નવદા ભક્તિ ભગવાનની છે એ જ મને ઉત્તમ લાગે છે. બોલો, ભણવામાં કયું સારામાં સારું હોય? સારામાં સારામાં જો ભણવાનું હોય તો એ ભગવાનની ભક્તિ છે. બીજું તમે ગમે એટલું ભણ્યા હશો તો એ કાંઈ પણ અંતે કામમાં આવવાનું નથી. જેટલી ભગવાનની ભક્તિ કરી હશે એ જ બોલો અંતે સાથે આવવા વાળી છે. એટલે હિરણ્યકશિપુ કહેવા લાગ્યો કે મને તો ભગવાનની ભક્તિ જ સારી લાગે છે. તો આ રીતે જ્યારે પ્રહલાદજીએ કીધું ત્યારે હિરણ્યકશિપુ એ બહુ ખીજાઈ ગયો અને કહેવા લાગ્યો કે પ્રહલાદે કહ્યું કે આવી રીતે મને ભગવાનની ભક્તિ ગમે છે. હિરણ્યકશિપુ ખીજાયો. સર્ગિકીય મતિરસ્ય રાજન નિયસમન્યુ કદદાસ્મમાન. જે પ્રહલાદને ભણાવવા વાળા હતા એ કહેવા લાગ્યા કે રાજા આ મારું આપે છે. તો ભણાવવા વાળા કહેવા લાગ્યા કે અમે કાંઈ આને આવું ભણાવેલું નથી, અમે કાંઈ આવું શીખવાડ્યું નથી, પણ એનો તો આવા જન્મના જ સંસ્કાર છે. ત્યારે હિરણ્યકશિપુ છે એ ક્રોધ કરવાનું કહે છે કે તમે ક્રોધ કરવાનું ગુરુ લોકો કે છોડી દો, આમાં કાંઈ મારું કે તમારું ચાલે એમાં નથી. ત્યારે હિરણ્યકશિપે પ્રહલાદે પૂછ્યું, મતીર્ન કૃષ્ણે પરતા સ્વતોવા મિથો વિપદ્યેત ગૃહી વ્રતાનામ. જો એ પિતાજી આ તો ભગવાનની કૃપા હોય ત્યારે આવું બોલો એને જ ભક્તિ મળી શકે છે. આ રીતે જ્યારે વાત થઈ ત્યારે હિરણ્યકશિપુ બરાબર ખીજાયો અને કહેવા લાગ્યો કે આને તમે ગમે એ રીતે લાગ્યા. એટલે હિરણ્યકશિપુ ફરી કહેવા લાગ્યો કે હજી તમે આને સુધરે એટલા માટે તમે ભણવા એને લઈ જાઓ, એને કૂટનીતિ રાજનીતિ ભણાવજો, ધર્મનું કાંઈ પણ ભણાવશો નહીં. એમ કરી ભણવા મોકલ્યો. એટલે પ્રહલાદજી ભણાવવા વાળા જયારે ઘેરે જાય ત્યારે બધા જે બાળકો છે અસુરો છે એને ભેગા કરીને કે કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. અસુર બાળકોને પ્રહલાદજી કહેવા લાગ્યા કે બાળકો તમે નાનપણથી ધર્મનું પાલન કરવા લાગી જાઓ, કારણ કે આ શરીર છે એ ધ્રુવ છે, એ ક્યારે આ શરીર પડી જશે એની ખબર પણ પડશે નહીં. એટલે બોલો નાનપણથી હંમેશા ધર્મનું પાલન આપણે કરવું જોઈએ, કારણ કે આ શરીર છે
એનો કોઈ પણ ભરોસો નથી. એટલે સમય હોય ત્યારથી જ આપણે બોલો ધર્મનું પાલન કરી લેવું જોઈએ, પરમાત્માની ભક્તિ કરી લેવી જોઈએ. એટલે કીધું ને કે કોણ જાણી શકે કાળને રે, સવાર કા કેવો થાશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. બોલો કોઈ જાણી શકતું નથી કે કાલ સવારે વાણું કેવું વાવવાનું છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર, સમજણ ન હતી ત્યાં સુધી બોલો સમય ભલે જેમાં ગયો એમાં ગયો, પણ જ્યાંથી આપણામાં સમજણ આવે ત્યાંથી આપણે સમય બરાબર સદુપયોગ કરી લેવો જોઈએ. ત્યાર પછી આગળ કીધું સુખમેન્દ્રિયકમ દૈત્યા દેહ યોગ્ય દેહિનામ, સુખમેન્દ્રિયતમ દૈત્યા દેહ યોગ્ય દેહિનામ, સર્વત્ર લભતે દેવો યથા દુઃખમયત્નતા. હે દૈત્યો, ભગવાનનું ભજન છે એ માનવ જન્મમાં જ મળે છે, અને ઇન્દ્રિયોનું જે સુખ છે એ તો બધા જન્મને અંદર મળી શકે છે. બોલો ભગવાનનું ભજન બીજા જન્મની અંદર મળી શકતું નથી. બોલો કાગડા કૂતરા એને ભજન કરવું તો થઈ શકે ન થઈ શકે. એટલે ઇન્દ્રિયોના ભોગ બધા જન્મની અંદર મળી શકે છે, પણ ભગવાનનું ભજન છે એ માનવ જન્મ સિવાય મળી શકતું નથી. એટલે બોલો આપણે શું કરવું જોઈએ? નિરંતર ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. એટલે કીધું ને હરિ ભજન વિના, હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. જડ બુદ્ધિ વાર વાર સંસાર વિશે શું ભૂલે. ત્યાર પછી પ્રહલાદજી આગળ કહેશે કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર માયાંતરિતેશ્વર્ય ઈયતે ગુણ સર્ગયા. પરમાત્મા કેવલ આનંદ સ્વરૂપ છે, પરમાત્મા ચેતન રૂપ છે, બધાના અંદર ઘટ ઘટમાં વ્યાપી રહ્યા છે, અને માયાથી હંમેશા એ જુદા છે. તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સૌહૃદમ આસુરમ ભાવમુચ્ય જયા તુષ્યત્ય દુક્ષજ. અસુરને પ્રહલાદજી કહે છે કે બધાની અંદર ભગવાન છે, એટલે તમે બધાની અંદર દ્વેષ ભાવ છોડી દો. બધાની અંદર જે ભગવાન હોવાથી કોઈની સાથે ઝઘડા કરો નહીં. બોલો આપણે બધાની અંદર આપણને ભગવાન જોવા મળે તો કોઈની સાથે રાગ દ્વેષ થતો નથી, અને કોઈની સાથે ઝઘડા પણ થતા નથી. બોલો ઝઘડા કેમ થાય છે? કે એમાં આપણને જીવપણું દેખાય છે, ભગવાન દેખાતા નથી. જો સર્વત્ર ભગવાન દ્રષ્ટિ આપણી થઈ જાય તો બોલો ત્યારે પછી કોઈની સાથે ઝઘડા થતા નથી. બોલો ભગવાન સાથે ઝઘડા કરાય? ભગવાન સાથે જો ઝઘડા કરવામાં આવે તો એમાં ક્યારે આપણું કલ્યાણ થાય નહીં. એટલે બધાની અંદર ભગવાન બિરાજમાન છે એમ જાણીને બોલો કોઈની સાથે ઝઘડા કરવા જોઈએ નહીં. ત્યાર પછી આગળ પ્રહલાદજી કહે છે શ્રુતમે તન્મયા પૂર્વં જ્ઞાનં વિજ્ઞાન સંયુતમ ધર્મં ભાગવતમ શુદ્ધં નારદા દેવ દર્શનાત. પ્રહલાદ કહે કે મેં આ બધી વાત નારદજી પાસે સાંભળી છે, તે તમને બતાવી. તમે જો પાલન આનું કરશો તો અવશ્ય તમારું કલ્યાણ થશે.
તો અસુર બાળકો વિચાર કરવા લાગ્યા કે પ્રહલાદજી તમે અમારી સાથે રમ્યા, અમારી સાથે મોટા થયા, ભણ્યા ગણ્યા, એમાં તમને પ્રહલાદજી ક્યારે મળ્યા? તો પ્રહલાદજી કહે છે કે મારા પિતા જ્યારે મંદરાચલ પર્વત ઉપર તપ કરવા ગયા, જ્યારે પાછળથી ઇન્દ્ર આવ્યો અને મારી માતા કયાધુને લઈ જતો હતો, એમાં રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ ઇન્દ્રને કીધું કે મૂર્ખ, તું આને મારી શકીશ નહીં, આના ગર્ભની અંદર ભગવાનનો પરમ ભક્ત છે. એટલે ઇન્દ્ર ગભરાઈ ગયો અને નારદજી પાસે મારી માતાને છોડીને ચાલ્યો ગયો. અને નારદજી મારી માતાને પોતાની કુટિયા એટલે જ્યાં એ વાસ કરતા હતા ત્યાં લાવ્યા અને નિરંતર એને સત્સંગ સંભળાવતા. એમાં મારી માતા છે એ સ્ત્રી સ્વભાવ હોવાથી એ ભૂલી ગઈ અને જે નારદજીએ જે જ્ઞાન આપ્યું હતું એ બધું મને યાદ છે. તો બોલો આ શું બતાવે છે કે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે એને ચેતના હોય છે. એટલે બોલો જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે એને બરાબર સાવધાની રાખવી જોઈએ, સારા પુસ્તક વાંચવા જોઈએ, સારું ભોજન કરવું જોઈએ, ક્યારે પણ અધર્મ એટલે ન જોવાનું જોવું જોઈએ નહીં, ન ખાવાનું ન પીવાનું ક્યારે પીવું જોઈએ નહીં, કારણ કે સંસ્કાર છે એ બધા જ બાળકની ઉપર પડે છે. એટલે બાળક બોલો ત્યારે સારું થાય કે બરાબર બાળકની જાળવણી રાખવામાં આવે ત્યારે જ એ બાળક સારું થાય છે. ત્યાર પછી આગળ પ્રહલાદજી કહે છે જન્માદ્યા ષડમે ભાવા દૃષ્ટા દેહસ્ય નાત્મન ફલાનામિવ વૃક્ષસ્ય કાલે નેશ્વર મૂર્તિના. જન્મ વગેરે જે વિકારો એ શરીરને છે, આત્માની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી. હવે પ્રહલાદજી છે એ અસુર બાળકોને આત્માના 12 લક્ષણ બતાવે છે. જો આત્માના 12 લક્ષણ આપણા અંદર આવી ગયા તો બોલો આ સંસારથી મુક્ત થતા વાર લાગતી નથી. આત્મા નિત્યો વય શુદ્ધ એક ક્ષેત્ર આશ્રય અવિક્રિય સ્વદૃક હેતુર વ્યાપકો સંગીનાવૃત એતિર્દ્વાદશ વિદ્વા નાત્મનો લક્ષણે પરે અહમ મેત્ય સદ્ભાવમ દેહાદો મોજમ ત્યજે. જો આત્માના 12 લક્ષણમાં પહેલું લક્ષણ બતાવ્યું આત્મા કેવો છે કે આત્મા નિત્ય છે. નિત્ય આત્મા એટલે આત્મા ક્યારે મરતો નથી કે આત્મા ક્યારે જન્મતો નથી. બોલો આપણો આત્મા એવો છે કે ક્યારે એનો જન્મ પણ થતો નથી, ક્યારે એનો મૃત્યુ થતો નથી, કારણ કે આત્મા આપણો નિત્ય છે. પણ એ આપણે ભૂલી ગયા છીએ અને શરીરને આપણું સ્વરૂપ આપણે માની બેઠા છીએ, એટલે જ આપણને મૃત્યુની બીક લાગે છે. એટલે દ્રઢ કરવું કે આપણો આત્મા છે એ નિત્ય છે અને હું આત્મા સ્વરૂપ છું. ક્યાં બીજું લક્ષણ બતાવ્યું આત્મા છે એ અવ્યય છે. અવ્યય છે એટલે આત્મા ક્યારે ઘટતો નથી અને આત્મા ક્યારે વધતો નથી. બોલો વધઘટ કોની થાય છે? શરીર છે એ બોલો નાનું મોટું વધે છે ઘટે છે. આત્મા છે એ ક્યારે વધતો નથી, આત્મા તો હંમેશા એક સમાન છે. એટલે મીરાબાઈ કીધું ને જૂનું તો થયો દેવ, જૂનું તો થયો મારો હંસલો નાનો ને દેવ, જૂનું તો થયો
હંસલો એટલે શું? આત્મા. અને દેવળ એટલે શરીર. બોલો, આ શરીર જૂનું થાય છે પણ આત્મા તો હંમેશા એવો ને એવો રહેશે, એ ક્યારે બદલતો નથી. એટલે હંમેશા બોલો એક સરખું આપણે રહેવું જોઈએ, ક્યારે હરખ નહીં અને ક્યારે શોક નહીં. એટલે કીધું ને, હરખ રે શોક ની જેને નાયા વેદકીને આઠે પવરયા નંદ રે. તો એક સમાન હંમેશા આત્મા રહેવા વાળો છે. ત્યાર પછી કીધું ત્રીજું આત્માનું લક્ષણ છે શુદ્ધ. આત્મા હંમેશા શુદ્ધ છે. એટલે ક્યારે એમાં બોલો અશુદ્ધતાની ક્યારે પણ એમાં વાત જ નથી. શુદ્ધ એટલે આત્મા શુદ્ધ છે. એટલે કીધું ને, શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળી અખંડ આનંદ અનુભવતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. જન્મ સફળ તું કરતો જા. એટલે આત્મા શુદ્ધ છે એટલે કોઈ પણ પ્રકારનો એમાં ખરાબ નથી. ત્યાર પછી ચોથું બતાવ્યું એક. આત્મા કેટલા છે? એક છે. એટલે નરસિંહ મહેતાએ કીધું ને, અખિલ બ્રહ્માંડમાં એક તો આત્મા જુજવે રૂપે અનંત ભાવે છે. તો સમગ્ર સંસારની અંદર એક આત્મા છે એમ જાણીને હંમેશા બધાની સાથે પ્રેમ કરવો જોઈએ, કોઈને દુઃખ દેવું જોઈએ નહીં. મમાત્મા સર્વભૂતાત્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મારો આત્મા છે એ જ બધાનો આત્મા છે. જો એમ જાણવામાં આવે તો ક્યારે પછી કોઈને દુઃખ દેવાની ઈચ્છા થતી નથી. ત્યાર પછી આત્માનું પાંચમું લક્ષણ છે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે આત્મા ચેતન છે. અને ચેતન આત્મા છે એટલે બોલો આ શરીર ચેતન બનતું લાગે છે. એટલે હંમેશા આપણે નક્કી કરવું કે આપણો આત્મા છે એ ચેતન છે અને આ શરીર છે એ જડ છે. ત્યાર પછી કીધું કે આત્મા છે આશ્રય છે. આશ્રય છે એટલે એ બધાનો આધાર છે. બોલો સમગ્ર સંસાર કોને આધારે રહેલો છે? આત્માને. આત્મા જો કે પરમાત્મા, એમાં કોઈ ભેદ નથી. જો આત્મા શબ્દ છે બધામાં કોમન છે. જો મનુષ્ય એવા બહુ ખરાબ અધમ કર્મ કરે ત્યારે એને આત્માની આગળ દૂર ઉપસર્ગ લાગે છે. એટલે આપણે કહીએ છીએ ને કે આ તો દુરાત્મા છે. અને બહુ કોઈ સારા ધર્મના કામ કરતો હોય તો એના આત્માની આગળ ધર્મ લાગી જાય છે તો આપણે કહીએ છીએ ને કે એ તો બહુ ધર્માત્મા છે. અને બહુ ભગવાનનું કોઈ ભજન કરતું હોય તો એમ કે આપણે કહીએ છીએ કે એ તો પરમાત્મા જેવો છે. તો એના આત્માની અંદર આગળ પરમ લાગી જાય છે એટલે એને પરમાત્મા કહેવામાં આવે છે. આત્મા શબ્દ બધામાં કોમન છે. જેવા આપણે કામ કરીએ છીએ એવી આપણી સંજ્ઞા એટલે નામ પડે છે. એટલે આત્મા આશ્રય એટલે સમગ્ર સંસારનો આધાર હોય તો એ પરમાત્મા છે. ત્યાર પછી કીધું આત્મા અવિક્રિય છે. અવિક્રિય એટલે આત્માની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી. બધા વિકારો શેમાં છે? શરીરની અંદર છે. આત્માની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી. ત્યાર પછી કીધું કે આત્મા સ્વયં પ્રકાશ છે. આત્માને પ્રકાશિત થવું હોય
તો બોલો એને બીજા કોઈ બીજા પ્રકાશની જરૂર પડતી નથી, કારણ કે આત્મા છે એ સ્વયં પ્રકાશી છે. ત્યાર પછી કીધું આત્મા હેતુ એટલે બધાને ચલાવવા વાળો છે. એટલે બોલો સમગ્ર સંસારને કોણ ચલાવે છે? આત્માથી સમગ્ર સંસાર ચાલે છે. એટલે હેતુ એટલે કારણ, હેતુ એટલે કયે કારણ છે, હેતુ છે. ત્યાર પછી 10મું આત્માનું લક્ષણ બતાવ્યું વ્યાપક. એટલે આત્મા છે એ સર્વત્ર છે. કોઈ પણ એવી જગ્યા બાકી નથી કે ત્યાં આત્મા હોય નહીં. બોલો આકાશ છે, બોલો કેવું છે? આકાશ વ્યાપક છે. બોલો તમે અમેરિકામાં જાઓ ક્યાંય પણ આકાશ હોય, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો આકાશ ત્યાં તમને મળશે. એટલે આકાશ જેમ વ્યાપક છે એમ પરમાત્મા છે એ વ્યાપક છે. એવી કોઈ જગ્યા નથી કે પરમાત્મા હોય નહીં. ત્યાર પછી કીધું 11મું અસંગી. એટલે આત્માને કોઈનો સંગ થતો નથી. અને 12મું આત્માનું લક્ષણ બતાવ્યું અનાવૃત. એટલે આત્મા પ્રગટ આત્મા છે. જો આ 12 લક્ષણ આત્માના બતાવ્યા એ આપણા જીવનમાં આવી જાય તો બોલો આ સંસારથી મુક્ત થતા વાર લાગતી નથી. તો આ પ્રકારથી અસુર બાળકોને જ્યારે આવું પ્રહલાદજીએ જ્ઞાન આપ્યું ત્યારે જે સંદામર્ક ત્યાં ગયા અને બધા ભક્તિ કરતા જોયા. એટલે સંદામર્ક પ્રહલાદને બીજાને પણ હિરણ્યકશિપુ પાસે લઈ ગયો અને હિરણ્યકશિપુને કહ્યું કે જો અમે કાંઈ આવું ભણાયું નથી, આ જે છે આ બધું શીખે છે. એટલે હિરણ્યકશિપુ બરાબર ખીજાયો અને પ્રહલાદને મારવાની તૈયારી કરી. પ્રહલાદને કહેવા લાગ્યો કે જો તું મારા કરતા બીજાને ભગવાન માને છે, આ સંસારમાં મારા સિવાય કોઈ બીજું ભગવાન નથી, અને જો તું બીજાને ભગવાન માનતો હો તો તું મને બતાવ કે તારો ભગવાન ક્યાં છે. ત્યારે પ્રહલાદજી કહેવા લાગ્યો કે પિતાજી મારા ભગવાન તો સર્વત્ર છે. હિરણ્યકશિપુએ જે લોખંડનો થાંભલો ધગધગાવ્યો હતો એને તો પ્રહલાદજીને કહેવા લાગ્યો કે જો તારો પરમાત્મા બધે હોય તો આ થાંભલાને તું ભર. પ્રહલાદજીએ જોયું કે જે ધગધગતો સ્તંભ હતો એમાં એને કીડીની હાડ ચાલતા જોઈ. એટલે પ્રહલાદજીને થઈ ગયું કે આમાં પણ મારા ભગવાને પ્રવેશ કરી દીધો છે. એને થાંભલાને બધ ભરી થાંભલો ફાટ્યો અને એમાં ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા. બોલો નરસિંહ ભગવાનની જય. જોરદાર હિરણ્યકશિપુ અને ભગવાન નરસિંહનું યુદ્ધ થયું અને પછી ભગવાને હિરણ્યકશિપુને પકડ્યો અને પોતાના ખોળામાં લીધો અને કીધું કે હવે તારા જે વરદાન છે એનું તું કાગળિયું બહાર કાઢ. ભગવાને ખોળામાં લીધો અને ભગવાન ક્યાં બેઠા? સંધ્યાનો સમય છે અને બહાર પણ નહીં અંદર પણ નહીં, ઉમરાની વચ્ચે ઉપર પણ નહીં અને પોતાના નખ વડે, બોલો નખ છે અસ્ત્ર પણ કહેવાય નહીં, શસ્ત્ર પણ કહેવાય નહીં, સૂકું પણ કહેવાય નહીં અને લીલું પણ કહેવાય નહીં. આંતરડા બહાર કાઢ્યા અને એને પહેરી લીધા. ભયંકર ભગવાનનું રૂપ થઈ ગયું. એટલે બધા દેવતાઓ ગભરાઈ ગયા કે જો આવું ભગવાનનું રૂપ રહેશે તો આપત્તિ આવવાનો વારો આવશે. આવું ક્યારે ભગવાનનું રૂપ જોયું નથી, એટલે મારે કાંઈ મરવા જવું નથી. કોઈ દેવતાઓ પણ તૈયાર થયા નહીં. હવે થાય શું? તો બધા કહેવા લાગ્યા કે જેના માટે આ સ્વરૂપ ધારણ કર્યું છે એને તમે આગળ કરો. અને પછી પ્રહલાદજીને આગળ કર્યા તો હિરણ્યકશિપુએ જેમ કોઈ કુળાનો ઘા કરે ભગવાને
ભગવાને હિરણ્યકશિપુનો ઘા કરી દીધો અને પ્રહલાદજીને ખોળામાં લઈ લીધા. જેમ તાજી ગાય વિયાઈ હોય અને ગાય પોતાના બચ્ચાને ચાટે છે એમ પ્રહલાદજીને ચાટવા લાગી ગયા. ભગવાન કહે છે કે મારા આવવામાં બહુ વાર લાગી, તારે મારા માટે કેટલું કષ્ટ ભોગવવું પડ્યું. પ્રહલાદજીએ ભગવાનની સુંદર સ્તુતિ કરી. પ્રહલાદજીને કહેશે કે તારે માગવું હોય તો માગી લે. ત્યારે બોલો પ્રહલાદજીએ શું કીધું કે ભગવાન તમે જ બધું છો, પૃથ્વી જળ તેજ વાયુ સમગ્ર સંસાર તમે છો, તો તમે મળી ગયા તો પછી બોલો કાંઈ માગવાનું બાકી રહે? બોલો ભગવાન મળી જાય તો પછી કાંઈ માગવાનું બાકી રહે? કારણ કે આ સમગ્ર સંસારનો બધો કોણ છે? એ ભગવાન જ છે. ત્યાર પછી આગળ કીધું કીર્તયેન્મયં ત્વયાદિતમિદં નર તામ ચ મામ સ્મરન કાલે કર્મ બંધાત પ્રમુચ્યતે. જો આ પ્રહલાદજીનું ચરિત્ર શ્રદ્ધા ભક્તિ પૂર્વક જે શ્રવણ કરે છે એને આ તમામ સંસારના બંધનો માંથી મુક્તિ મળે છે એવું આ શ્રવણ કરવાનું ફળ બતાવ્યું. ત્યાર પછી આગળ કીધું પ્રહલાદજી કહે છે તસ્માત પિતા મે પુએ દુરંતાદ દુસ્તરાત દધાત પુતસ્તે પાંગ સંદૃષ્ટદા તસ્તદા કૃપણ વત્સલ. હે ભગવાન, મારા પિતાજીનું કલ્યાણ થાય, એનો ક્રોધ છૂટી જાય અને એની સદગતિ થાય એવી તમે કૃપા કરો. ત્યારે ભગવાન ઉવાચ ત્રિસપ્તભી પિતા પૂત પિતૃભી સહતે નગ યત સાધોષ ગૃહે જાતો ભવાન વે કુલ પાવન. તારી એક પેઢી નહીં પણ તારી 21 પેઢી તરી ગઈ. જો જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનની ભક્તિ કરે છે, જે કુળની અંદર સાધુ બને છે, બોલો એની 21 પેઢી તરી જાય છે. એટલે નિરંતર આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ક્યાંય પણ આ સંસારની અંદર આસક્તિ બાંધવી જોઈએ નહીં. કારણ કે આ સંસાર છે એ તો હંમેશા દુઃખનો કૂવો છે. એટલે એમાંથી બહાર નીકળવા માટે જ આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને બહાર નીકળવા માટે સર્વોત્તમ પ્રયત્ન હોય તો એ ભગવાનનું ભજન, સત્સંગ, સત્કર્મ છે. એ બધું નિરંતર આપણે કરતું રહેવું જોઈએ. એ બધું આ સંસારથી બહાર નીકળવા માટે બધું આપણા માટે એ સર્વોત્તમ કહેવામાં આવે છે. આમ આપણે પ્રહલાદજીનું ચરિત્ર છે એ સંક્ષિપ્તથી સાંભળ્યું. તો અત્યારની કથા છે એ આપણે ભગવાનના ચરણ કમળમાં અર્પણ કરીએ. આવતીકાલની કથા આપણે કાલે શ્રવણ કરીશું. ભગવાન બધાને સર્વ પ્રકારે સુખી કરે અને આ સંસારના તમામ બંધનોમાંથી મુક્ત કરીને મોક્ષ પદના ભાગીદાર બને એવી પરમાત્માને પ્રાર્થના. સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ પ્રભુ ઓમ પ્રભુ ઓમ પ્રભુ ઓમ પ્રભુ ઓમ પ્રભુ ઓમ પ્રભુ કામળ
देवाले वैकुंठम कालिया मर्दन गीता कालिया मर्दन ज्ञापरा गुणतनो मुझ पार के में नहीं आवे ओ प्रभु के में नहीं आवे जीव पुकारे पुकारे पुनीत गुण रामिति वर रामिति वर गोपीना ज्ञान ओम जय ओम जय कालम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षं मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे ओम महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।